નમસ્કાર દર્શક મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તમને સૌરાષ્ટ્રના ઘણા બધા સ્થળો બતાવેલા છે, પણ આજે આપણે આવેલા છે પાટણ જગ્યામાં। અને પાટણની અત્યારે આ તમે જોઈ રહ્યા છો તે રાણકી વાવ છે। તો ચાલો આપણે રાણકી વાવ છે તેમને જોઈએ અને તેમનું મહત્ત્વ જાણીએ। રાણકી વાવને નિહાળવા માટે આપણે ટિકિટ લેવી પડે છે। સામાન્ય રીતે 30 રૂપિયા જેવો દર હોય છે, તેમાં આપણે ટિકિટ લઈ અને ત્યાર પછી અંદર પ્રવેશ કરવાનો રહેશે। મોઢેરાનું સૂર્ય મંદિર છે તેમાં પણ આ જ રીતે સિસ્ટમ છે। તો આપણે હવે અંદર જઈએ અને જે ચલણી નોટમાં જે 100 રૂપિયાની નોટ છે તેમાં રાણકી વાવનું ચિત્ર આપેલું જ છે। આ વર્ષે દિવાળીમાં 2025ના વર્ષમાં ઘણા બધા દીવડાઓની મદદથી રાણકી વાવને શણગારવામાં આવી હતી અને તેમના ઘણા બધા ફોટા સોશિયલ મીડિયામાં વર્તમાનપત્રોમાં છપાઈ ચૂક્યા છે। આ રીતે જમીનથી અંદર 7 માળની આ રાણકી વાવ આવેલી છે। તો ચાલો આપણે હવે આગળ વધીએ। રાણકી વાવ છે તે આ રીતે જમીનમાં એક પછી એક એમ અંદર 7 માળ જેટલી છે અને તેની ઊંડાઈ પણ ઘણી બધી છે। ચાલો આપણે હવે આ રાણકી વાવ વિશે થોડું જાણીએ। આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી। પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂર પાણી ઘૂસી ગયું હતું, તેથી તે વાવ પર કાપ ફરી વળ્યો હતો અને છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે તેનું ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણી કામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું। રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવોની પૈકી એક છે અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતોમાંની પણ એક છે। ગુજરાતની વાવો કેવળ જળ સંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, એ સિવાય તેનું આધ્યાત્મિક મહત્ત્વ પણ ઘણું બધું છે। મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતું, પરંતુ વર્ષો જતાં જટિલ થયું હતું। કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્ત્વ આપવાનો હેતુ હતો। જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઈને કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઈને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે। અહીં 7 ઝરૂખાઓમાં 800થી પણ વધુ સુશોભિત શિલ્પો છે। મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે। ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિત 10 અવતારો હતા, તેમાં આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ પણ છે। પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જોઈ શકાય છે, જેમાં વિષ્ણુ 1000 ફેણવાળા શેષ નાગ પર આડા પડ્યા છે એવું કહેવાય છે। અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળના શાશ્વત સ્વરૂપ તરીકે આરામ કરે છે। આ રાણકી વાવમાં તમે ઘણા બધા શિલ્પો જોઈ શકો છો। તેની કોતરણી અદ્ભુત છે। દરેક માળની અંદર ઉતરતા પછી પગથિયા આવે છે, જેથી કોઈ ઈજા થવાનો ડર રહેતો નથી। ધીમે ધીમે તમે એક પછી એક એમ અંદર વાવમાં માળ ઉતરતા જાઓ તો 3થી 4 માળનું અત્યારે આપણે જોઈ શકીએ છીએ। આ વિડીયો જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે સિક્યોરિટી ગાર્ડવાળાએ અમને એમ સલાહ આપી હતી કે નીચેના 3 માળ છે તે હમણાં પ્રવેશ માટે નથી, માત્ર 4 જેટલા માળ છે, તેમાં જ તમે વિવિધ મૂર્તિઓના અને કલાકૃતિઓના દર્શન કરી શકો છો। છેલ્લા 3 માળ ખૂબ જ ઊંડાણપૂર્વકના હોય તેવું લાગે છે અને તેના કારણે પર્યટકો માટે સાવ છેલ્લે સુધી જોવાનું હાલમાં તો નથી એવું લાગે છે, પણ અમે જ્યાં સુધી રજા હતી ત્યાં સુધી નીચે સુધી ઊંડાણપૂર્વક આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। આ તમે જોઈ શકો છો કેટલા બધા માળ આપણે ઉતરી ગયા છે અને કેટલા બધા માળ ઉપર છે। આ રીતે રાણકી વાવ છે તે એકદમ સુંદર કોતરણી માટે પ્રખ્યાત છે અને વિશ્વમાં વર્લ્ડ હેરિટેજમાં જેને સ્થાન મળ્યું છે તેવું આ શિલ્પ સ્થાપત્યનો નમૂનો એક વખત જોવા જેવો છે। અને અહીં વિદેશી પર્યટકો પણ ખૂબ જ આવે છે અને તેઓ પણ ભારતની આ કલાકૃતિ જોઈને મોહિત થઈ જાય છે। હવે પછીના વિડીયોમાં અમે તમારી સમક્ષ મોઢેરાનું સૂર્ય મંદિર પણ રજૂ કરવાના છે। તે પણ આવું જ સ્મારક ધરાવે છે। અહીં તમે પથ્થરમાંથી કોતરેલી કલાત્મક મૂર્તિઓ અને ડિઝાઇન તમે જોઈ શકો છો અને બધી મૂર્તિઓ એક સરખી લાઇનમાં ગોઠવાયેલી છે
અને કોતરેલી છે. તો આપણે આવા ભવ્ય આપણા વારસાને જાળવીએ અને તેનું જતન કરીએ એ એક આપણા ભારતના નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે. રાણકી વાવને તમે નિહાળવા ઈચ્છતા હોય તો સડક માર્ગે અને ટ્રેન મારફત તમે અમદાવાદ અને પાટણ સુધી આવી શકો છો, અને હવાઈ માર્ગે આવવું હોય તો અમદાવાદ નજીકનું એરપોર્ટ થશે.